Each shadow finds its quiet space. કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? હું કિશન માલી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 10 અને ધોરણ 12 ની તૈયારી કરાવતી એવી ચેનલ એટલે કે ટોપર્સ પોઈન્ટ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની અંદર ગાલા અસાઇનમેન્ટ નો વિભાગ સી, જેનું ચેપ્ટર નંબર 7, એના ક્વેશ્ચન નંબર 1, 2 અને 3 આને ખૂબ જ સરસ રીતે સોલ્વ કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થીઓ એકદમ ધ્યાનથી વ્યવસ્થિત રીતે આ ક્વેશ્ચનને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશે. શું કીધું છે ક્વેશ્ચન નંબર 1 માં કે બિંદુઓ -2, -1 અને 7,8 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ શોધો. આપણે શું કરવાનું છે કે બે બિંદુ આપ્યા છે. કયા કયા? તો કે આ જે બિંદુ છે ને, આને કહેવાય A અને આને કહેવાય B. હવે રેખાખંડના આપણે ભાગ પાડવા છે 3. તો આ જે બીજું બિંદુ છે એને કહી દઈએ આપણે x2 y2. આ જે પહેલું બિંદુ છે એને કહી દઈએ આપણે x1 y1 અને પહેલું બિંદુ એટલે -2 -1, બીજું બિંદુ એટલે 7,8. હવે આપણે આ જ રેખાખંડના 3 સરખા ભાગ પાડે એવા બિંદુઓ જોઈએ છીએ. હવે જ્યારે પણ ત્રિભાગ બિંદુ કીધા હોય ત્યારે જેટલા ભાગ પાડવાના હોય એના કરતા એક બિંદુ ઓછું રેખાખંડ ઉપર લેવાનું. મતલબ કે મારે 3 ભાગ પાડવા છે તો કેટલા બિંદુની જરૂર પડશે? 2 બિંદુની. પહેલા બિંદુને હું કહી દઉં P of xy અને બીજા બિંદુને કહી દઉં Q of x dash y dash. આ બિંદુ P અને Q છે એ રેખાખંડ AB ના કેવા છે? ત્રિભાગ બિંદુ છે અને પાછું 3 સરખા ભાગની અંદર એનું શું કરે છે? વિભાજન કરે છે. તો મારે અહીંયા સૌથી પહેલો પોઈન્ટ લખાય, ધારો કે બિંદુઓ P અને Q એ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ છે અને A થી P વચ્ચેનું અંતર, P થી Q વચ્ચે અને Q થી B આ બધાય વચ્ચેનો ભાગ કેટલો પડે છે? કે એટલે કે આ બધાય વચ્ચેનો ગુણોત્તર કેટલો છે? કે. હવે મારે બિંદુ P ના યામ શોધવા હોય. કોના યામ શોધવા હોય? P ના. તો એવું લખાય, ધારો કે બિંદુ P એ રેખાખંડ AB નું A તરફથી M1/M2 બરાબર. હવે P ની ડાબી બાજુ જોવા જઈએ તો કેટલી વખત કે છે? 1 વખત. P ની જમણી બાજુ જોવા જઈએ તો કેટલી વખત કે છે? 2 વખત. કે 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. કેમાં વિભાજન કરે છે? 1/2 ગુણોત્તરમાં. તો પછી બિંદુ P ના યામ P of xy બરાબર M1x2 પ્લસ M2x1 છેદમાં M1 પ્લસ M2, M1y2 પ્લસ M2y1 છેદમાં M1 પ્લસ M2. આ થઈ ગયું એનું સૂત્ર. હવે M1 એટલે અહીંયા મારી પાસે કેટલા છે? 1. x2 એટલે મારી પાસે કેટલા છે? 7. પ્લસ M2 એટલે 2
અને x1 એટલે કેટલા છે -2 અને છેદમાં બેયનો સરવાળો કોમા m1 ના 1 y2 ના 8 પ્લસ m2 ના 2 y1 ના -1 છેદમાં આ બેયનો સરવાળો. હવે થોડોક હિસાબ કરીએ તો 7 એકા 7 પ્લસ માઇનસ માઇનસ 2 દુ 4 2 ને 1 3 8 એકા 8 પ્લસ માઇનસ માઇનસ 2 એકા 2 છેદમાં 3 7 માંથી 4 જાય તો 3 8 માંથી 2 જાય તો 6. હવે 3 થી 3 કટ થઈ ગયા એટલે 1 વધ્યા 3 દુ 6 એટલે p ઓફ xy બરાબર કેટલા આવ્યા 1:2. ક્લિયર? બહુ જ સરસ રીતે આપણે બિંદુ p ના યામ શોધ્યા અને એ બિંદુ p ના યામ કેટલા આવ્યા 1:2. હજી એક વખત જરાક તમને રિપીટ કરાવું તો સૌથી પહેલા આપણે રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુના યામ શોધવા છે. તો સૌથી પહેલા બે બિંદુઓ લેવાના, એક બિંદુ P, બીજું બિંદુ Q, અને આ બધાયના સરખા ભાગમાં વિભાજન થાય છે એટલે A થી P, P થી Q, Q થી P આ બધાય વચ્ચેનું અંતર કેટલું છે કે. એના પછી એવું કહેવાનું કે ધારો કે આ બિંદુ P છે ઈ રેખાખંડ AB નું m1 જેમ m2 એટલે કે P ની ડાબી બાજુ કેટલી વખત કે છે 1 અને P ની જમણી બાજુ કેટલી વખત કે છે 2 એટલે કે 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. પછી અંતર સૂત્ર ઓલું વિભાજન સૂત્ર મૂકવાનું કે P of xy બરાબર m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2 કોમા m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. પછી m1 એટલે 1, m2 એટલે x2 એટલે 7 પ્લસ 2, m2 એટલે 2 અને x1 એટલે -2. એવી જ રીતના m1 ના 1, y2 ના 8, m2 ના 2, y1 ના -1. પછી આનું સાદુરૂપ આપવાનું 1 + 7 2 દુ 4 1 * 8 2 * 2 7 માંથી 4 જાય તો 3 3 3 કટ થઈ જાય એટલે 1 6/3 3 દુ 6 તો કેટલા આવ્યા 1,2. હવે આ બિંદુ P ના યામ મળી ગયા બાદ બિંદુ Q ના યામ શોધવા માટે શું કરવાનું કે P, Q અને B આ ત્રણેય કેવા છે તો કે એક જ રેખા પરના બિંદુઓ છે. લખશું આપણે પાછળ અહીંયા અહીં P, Q અને B એક જ રેખા પરના બિંદુ છે. આ P ડેશ Q ડેશ B આનો મતલબ એવો થાય કે એ ત્રણેય બિંદુઓ એક જ રેખા ઉપર છે. અને વધારામાં શું થાય છે P થી Q નું અંતર અને Q થી B નું અંતર આ બે વચ્ચેનું અંતર કેટલું છે કે. તો પછી આ બિંદુ Q છે ઈ આ રેખાખંડ PB આનું શું થાય મધ્ય બિંદુ થાય. શું થાય મધ્ય બિંદુ. ખાસ ધ્યાન રાખવાનું આ બિંદુ Q આ આગળ પાછળના એટલે કોણ છે P અને B એનું થાય મધ્ય બિંદુ. તો બિંદુ Q ના યામ Q ઓફ x ડેશ y ડેશ બરાબર બંનેના x નો સરવાળો આનો x એટલે 1 અને આનો x એટલે 7 તો શું કહેવાય 1 + 7. મધ્ય બિંદુ માટે શું કરવાનું બેયના x નો સરવાળો એના છેદમાં 2. એવી જ રીતે બેયના y નો સરવાળો પહેલાનો y એટલે 2 અને બીજાનો y એટલે 8 અને એના છેદમાં કેટલા મૂકવાના 2. તો 7 ને 1 8 ના છેદમાં 2, 8 ને 2 10 ના છેદમાં 2. 2 ના ઘડિયામાં 8 એટલે 2 ચોકુન 2 ના ઘડિયામાં 10 એટલે 2 પંચા ઉપર નીચે સરખા કોણ 2. તો પછી અહીંયા આવ્યું શું 4,5 અને આને કહેવાય Q ઓફ x ડેશ y ડેશ. આમ રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ કોણ કોણ છે તો કે એક 1,2
અને એક છે 4,5 થાય. અહીંયા તમારો ક્વેશ્ચન થાય છે કમ્પ્લીટ. દરેક વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર આવા ત્રિભાગ બિંદુના ક્વેશ્ચન છે એ ખાસ સોલ્વ કરજો, કારણ કે 6 માસિક પરીક્ષાની અંદર આ બધા જ ક્વેશ્ચન તમને ખૂબ જ અગત્યના છે અને કામ લાગશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 7 નો એક ક્વેશ્ચન આપણે બીજો જોઈએ. તો એમાં શું કીધું છે કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ આપેલા છે અને પેલું શિરોબિંદુ છે a of x1 y1 બરાબર 3,0, b of x2 y2 બરાબર 4,5, c of x3 y3 બરાબર -1,4 અને d of x4 y4 બરાબર -2,1. અને આપણે અહીંયા સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ ગોતવું છે. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે તો એનું સૂત્ર થાય સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોના માપનો ગુણાકાર. શું થાય? 1/2 એને ગુણ્યા વિકર્ણના માપનો ગુણાકાર. હવે આની અંદર વિકર્ણ એટલે કોણ થાય? તો a અને c છે, એ બે વચ્ચેનું અંતર શોધો તો એને કહેવાય વિકર્ણ. તો પેલું વિકર્ણ AC બરાબર, અને અહીંયા આપણે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટે તેનો ઉપયોગ કરશું અંતર સૂત્રનો. અને અંતર સૂત્રમાં કોણ છે? a અને c, એટલે 1 અને 3 થયા. એટલે શું કરવાનું? બંનેના x ની બાદબાકી, એટલે કે x1 - x3 નો વર્ગ વત્તા y1 - y3 નો વર્ગ. અને અહીંયા x1 એટલે કેટલા આપ્યા છે? 3, માઇનસ x3 એટલે કેટલા આપ્યા છે? -1, વત્તા y1 એટલે મને કેટલા આપ્યા છે? 0, માઇનસ y3 એટલે કેટલા આપ્યા છે? 4. તો શું થઈ જશે? 3 માઇનસ માઇનસ પ્લસ એટલે 1 પ્લસ -4 નો સ્ક્વેર. તો 3 ને 1 4, 4 નો વર્ગ 16, -4 નો વર્ગ તો કે 16. તો 16 ને 16 કેટલા થઈ જાય? 32. અને 32 એટલે તો કેટલા થયા? 16 દુ 16 નું વર્ગમૂળ નીકળે એટલે 12 આવી જાય, 2 નું નો નીકળે એટલે 2 એમના એમ રહે. તો AC બરાબર કેટલા આવ્યા? 4 વર્ગમૂળ 2. આવી જ રીતે તમારે બીજું વિકર્ણ એટલે કે આ B અને D ને સોલ્વ કરવાનું. હવે જો B અને D માટે સોલ્વ કરીએ તો એના માટે 4 5 ને -2 -1, તો અહીંયા લખીશું BD બરાબર વર્ગમૂળમાં આ કયા કયા છે? 4 5 -2 -1. B એટલે 2 અને 4 થઈ ગયા, એટલે શું કહેવાય? x2 - x4 નો વર્ગ વત્તા y2 - y4 નો વર્ગ. હવે x2 એટલે મને અહીંયા આપેલા છે 4, માઇનસ ની નિશાની. x4 એટલે આપેલા છે -2, y2 એટલે 5, માઇનસ ની નિશાની -1. 4 માઇનસ માઇનસ થયા પ્લસ વત્તા 5 માઇનસ માઇનસ થયા પ્લસ. તો અહીંયા કેટલા આવશે? 4 ને 2 6, 5 ને 1 6, 6 નો વર્ગ 36 પ્લસ 36, અને 36 ને 36 કેટલા થાય? 72. 72 ના ડાયરેક્ટ અવયવ ન પડે, પણ 36 દુ 36 છે એ 12 આવી ગયા, તો કેટલા થયા? 6 વર્ગમૂળ 2. આને શું કહેવાય? BD કહેવાય. શું કહેવાય? BD. હવે આપણે ઓલું સૂત્ર મૂકીએ અને લખીએ કે સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર
એકના છેદમાં 2 એને ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. તો અહીંયા વિકર્ણ કોણ છે? તો કે AC અને BD. તો એકના છેદમાં 2 AC એટલે આવ્યા હતા 4 વખત વર્ગમૂળ 2 અને BD એટલે આવ્યા હતા 6 વખત વર્ગમૂળ 2. તો આ 4 અને 6 બે ને આપણે અલગ અલગ લખીએ. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે આખા 2 અને આ છેદમાં 2. 2 થી 2 કટ થઈ ગયા. તો 4 6 કેટલા આવ્યા? 24 ચોરસ એકમો. તો આ વાત થઈ ગઈ તમારા સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની. વિદ્યાર્થીઓ, આવા ચતુષ્કોણના ક્ષેત્રફળ વાળા ક્વેશ્ચન પણ બોર્ડની પરીક્ષામાં અને 6 માસિક પરીક્ષાની અંદર પૂછાય છે. આ તો સમબાજુ ચતુષ્કોણ વાળો છે, પણ હજી બીજા 2 ક્વેશ્ચન સમાંતર બાજુ ચતુષ્કોણ વાળા છે જે તમારે ટેક્સ્ટ બુકમાં આપેલા છે. એક ઉદાહરણ 10 છે અને એક સ્વાધ્યાય 7.2 ની અંદર તમને મળી જશે. આ બેને ખાસ સોલ્વ કરજો, પરીક્ષામાં બહુ એટલે બહુ જ કામ લાગશે. એમાંય સ્વાધ્યાય ઉદાહરણ 10 છે એ તો અતિશય અગત્યનો છે. નેક્સ્ટ હવે આપણે આજના લેક્ચરનો એક ત્રીજો ક્વેશ્ચન જોવા જઈએ તો શું કહે છે કે બિંદુઓ -2,1 અને 4,5 ને જોડતા રેખાખંડનું આ y અક્ષ છે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, અને સાથે સાથે વિભાજન બિંદુના યામ પણ શોધવાના છે. મતલબ કે ક્વેશ્ચન કંઈક આવો છે, તમને એક આપી દીધો છે રેખાખંડ. આને કહી દઈએ આપણે ax1 y1, આને કહી દઈએ આપણે bx2 y2, અને a માટે શું આપેલા છે તો કે -2,1 અને b માટે શું આપેલા છે 4,5. હવે અહીંયા આજે આપણને બિંદુ આપેલું છે p, આ જે વિભાજન બિંદુ કહેવાય એ બિંદુ p y અક્ષ પરનું બિંદુ છે. કયા અક્ષ ઉપરનું બિંદુ છે? y અક્ષ ઉપરનું. અને કોઈ પણ બિંદુ જો y અક્ષ ઉપર હોય તો એ બિંદુના યામ કેવા થઈ જાય? 0,y. એટલે આપણે સૌથી પહેલું તો કામ આનો ગુણોત્તર શોધવા માટે કરવાનું છે. ગુણોત્તર મળી જાય પછી y શોધવાનું છે. તો અહીંયા સૌ પ્રથમ એવું લખશું, આ ગુણોત્તર માટે m1 અને આ m2, આને આપણે શોધવાના છે. પણ પેલા લખવાનું, ધારો કે બિંદુ p એ રેખાખંડ AB પરનું બિંદુ P એ y અક્ષ પરનું બિંદુ છે. કેવું છે? બિંદુ P છે એ કઈ અક્ષ ઉપરનું છે? y અક્ષ ઉપરનું. તો પછી બિંદુ P ના યામ P of xy બરાબર 0,y થાય. કેટલા થાય? 0,y. પછી અહીંયા લખવાનું, ધારો કે બિંદુ P એ રેખાખંડ AB નું A તરફથી m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? m1 જેમ m2 ગુણોત્તરમાં. હવે જો વિભાજન કરવાની વાત આવી તો કેનું સૂત્ર આવે? વિભાજન સૂત્ર આવે. વિભાજન સૂત્ર એટલે m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2, m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. હવે અહીંયા બિંદુ P ના યામ કેટલા આપેલા છે તો કે 0,y. m1 તો શોધવાનો છે, x2 ના યામ મારી આગળ કેટલા છે? 4 પ્લસ m2 શોધવાનો છે, x1 ના યામ મારી પાસે કેટલા છે? -2 છેદમાં m1 પ્લસ m2.
કોમા m1 m ના m y2 એટલે કેટલા છે 5 પ્લસ m2 m ના m y1 એટલે કેટલા છે 1 અને છેદમાં m1 પ્લસ m2 ક્લિયર. હવે થોડુંક આનું સાદું રૂપ આપવાનું અને સાદું રૂપમાં શું થશે 0, y બરાબર 4m1 પ્લસ માઇનસ માઇનસ 2m2 છેદમાં m1 પ્લસ m2 5m1 પ્લસ m2 છેદમાં m1 પ્લસ m2 ક્લિયર. હવે અહીંયા આપણે જોવા જઈએ તો આ m1 વાળાના સરવાળા બાદબાકી છે એ m1 સાથે થઈ શકે, m2 વાળાના સરવાળા બાદબાકી છે એ કોની સાથે થઈ શકે m2 સાથે. મતલબ કે 4m1 માંથી 2m2 બાદ થાય નહીં. એવી જ રીતે 5m1 ની અંદર m2 છે એ ઉમેરી શકાય નહીં. તો અહીંથી હવે આગળ તમારે શું કરવાનું તો કે અહીંથી આગળમાં પેલો જે આ 0 છે એ x અક્ષનો યામ કહેવાય. તો આ x વાળાને કોની સાથે સરખાવવાનો x સાથે. એવી જ રીતે આ y છે એ y અક્ષનો યામ કહેવાય. તો એ y વાળાને કોની સાથે સરખાવાય y સાથે. તો હું લખીશ અહીંયા 0 બરાબર 4m1 minus 2m2 એના છેદમાં m1 plus m2. શું લખ્યું છે અહીંયા 4m1 minus 2m2 છેદમાં m1 plus m2 અને y બરાબર 5m1 plus m2 છેદમાં m1 plus m2. ક્લિયર. હવે આપણે શું કરવાનું કે સૌથી પહેલું કામ m1 ને m2 ને સોલ્વ કરવા છે ને એટલે 0 ભેગે સરખાઈ હોય ને એના ઉપરથી આપણને m1 m2 મળે. આને આપણે કહેવાનું થાય સમીકરણ 1. તો આ m1 plus m2 ભાગાકારમાં છે, ઉપરની સાઈડ જશે તો ગુણાકારમાં. તો કે 0 ગુણ્યા m1 plus m2 બરાબર 4m1 minus 2m2. તો 0 બરાબર 4m1 minus 2m2. આ 2m2 માઇનસ વાળા છે, ડાબી બાજુ લઈ આવી તો કેવા આવી જાય પ્લસ. આપણું કામ તો m1 ના છેદમાં m2 ને શોધવાનું છે. તો m2 ગુણાકારમાં છે, નીચે આવ્યા તો ભાગાકારમાં અને 4 ગુણાકારમાં છે, એ ડાબી સાઈડ આવે તો ભાગાકારમાં. તો 2 ના છેદમાં 4 બરાબર m1 ના છેદમાં m2 અને 4 બોલે તો 2 દુ 4. તો પછી m1 છેદમાં m2 બરાબર કેટલા આવ્યા 1 ના છેદમાં 2. એટલે કે આ જે બિંદુ P જે y અક્ષ ઉપરનું બિંદુ છે એ આ રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તો કે 1:2 ગુણોત્તરમાં. હવે આપણને અહીંયા જે મળ્યું છે સમીકરણ 1 એમાં લખવાનું કે સમીકરણ 1 માં m1 દેખાય ત્યાં 1 અને m2 દેખાય ત્યાં કેટલા લેવાના 2. કારણ કે અહીંયા શું છે m1 ના છેદમાં m2 તો m1 દેખાય અહીંયા 1 અને m2 દેખાય ત્યાં 2. તો કે y બરાબર 5 ના કૌંસમાં m1 ના 1 અને m2 ના 2 છેદમાં 1 plus 2. તો 5 એકા 5 plus 2 છેદમાં 3. તો કે 7 ના છેદમાં 3. આ કિંમત કોની મળી y ની. તો કે બિંદુ P ના યામ શું મળ્યા તો કે p of xy બરાબર 0, y બરાબર 0,7 ના છેદમાં 3. આ કહેવાનું તેથી 0,7 ના છેદમાં 3 એ રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બહુ જ સરસ મજાનો દાખલો છે. આવો ક્વેશ્ચન હજી એક તમને સ્વાધ્યાયની અંદર જોવા મળશે
આને ખૂબ જ સરસ રીતે તૈયાર કરી અને પરીક્ષાની અંદર પૂછાય તો ગણી નાખજો. તો મળીએ આના પછીના લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરના જય શ્રી કૃષ્ણ.